छोटा वाला बच्चा ज्यादा पसंद है। तो इसका ये मतलब नहीं कि माँ को बड़ा बच्चा प्यारा नहीं है। माँ को दोनों बच्चे उतने ही प्यारे होते हैं, मगर अब मैं आपको कंडीशन बता दूं। बड़ा बच्चा है, वो थोड़ा सयाना है, वो थोड़ा समझदार है। अगर वो बच्चा कहीं उसे दूर जाने को कहा जाए या फिर टाउन में कोई चीज लाने को भेजा जाए तो वो खुशी खुशी जाता है, 1-2 घंटे में अपना सारा काम करके वापस आता है। यानी वो थोड़ी देर के लिए भी अपनी माँ से अलग रह सकता है, क्योंकि वो सयाना है, वो समझदार है। मगर छोटा बच्चा ऐसा है कि जो माँ से बिल्कुल अलग नहीं रह सकता, उसे उसकी माँ अपने आसपास ही चाहिए। अगर थोड़ी देर के लिए भी उसकी माँ उसकी आंखों से दूर हो जाए तो बहुत रोने लगता है, बिगड़ जाता है, वो जोर जोर से रोता है। तो ऐसी अवस्था में, ऐसी कंडीशन में अगर उस माँ से पूछा जाए कि भाई हे माँ, ये तेरे दोनों बच्चों में से तुझे एक बच्चे को छोड़ना है, तुझे एक बच्चा अपने पास रखने की छूट है, एक को छोड़ दे, तो वो माँ स्वाभाविक है कि अपने छोटे बच्चे को अपने पास रखेगी। क्यों? क्योंकि छोटा बच्चा अपनी माँ के बिना नहीं रह सकता। बड़ा समझदार है, बड़ा दूर रहेगा फिर भी माँ के साथ जुड़ा हुआ रहेगा। तो इसी तरह भगवान से जब अर्जुन जी ने पूछा कि आपको आपके इन दोनों बेटों में से कौन ज्यादा प्यारा है, तो भगवान की स्थिति भी वैसी हुई जैसे किसी माँ की होती है। तो भगवाने એમ નથી કીધું કે ભાઈ મને મારા સગુણ ભક્તો કે જે મારા સ્વરૂપનું, કે જે મારા મંદિરમાં જઈ મારા કૃષ્ણ સ્વરૂપનું, મારા રામ સ્વરૂપનું ધ્યાન ધરે છે, મને વધારે વાલા છે, નહીં, ભગવાને એવું નથી કીધું। ભગવાને એવું નથી કીધું કે જે ભાઈ એક જ્યોતિની કે કોઈ પ્રકારનું આકાર કે કોઈ ફોર્મ નથી, એનું જે ध्यान ધરે છે, એવા યોગી, એવા મહાપુરુષો, મોટા મોટા સંતો કે જે યોગ કરીને પોતાનું આખું જીવન ગુજારે છે, એવા મને વાલા નથી। ભગવાને એવું નથી કીધું। ભગવાને બહુ સરસ જવાબ આપ્યો। बीजा श्लोक में भगवान बोले छे, श्री भगवान उवाच मय्यावेश्य मनो ये मां नित्ययुक्ता उपासते श्रद्धया परयोपेताः ते मे युक्ततमा मताः। भगवान શું કહે છે, હું તમને શબ્દ સાર્થ કહું। મારામાં પોતાના મનને પરોવીને નિરંતર મારા ભજનમાં, મારા ધ્યાનમાં જે ભક્ત રહે છે, અત્યંત અડગ શ્રદ્ધા ભાવથી યુક્ત થઈ મારા સગુણ સ્વરૂપને ભજે છે, તેઓ મને યોગીઓમાં વધુ ચડિયાતા રૂપે વાળા છે। આપણે સમજીએ। अर्जुनजीए पूछ्યું એટલે ભગવાને શું જવાબ આપ્યો? ભગવાને સૌથી પહેલા એમ કીધું કે મને વધારે વાલા કોણ છે કે જે મારા સગુણ સ્વરૂપનું ધ્યાન ધરે છે, એટલે તમે ને હું। આપણે લોકોને ભગવાન જોવા જોઈએ। મેં તમને કીધું આપણે કઈ એમને ભગવાનને હવામાં થોડા વિચારી શકીએ। તમને એવા કોઈ માણસને કલ્પના કરવાનું, હું તમને કહું કે તમે છે ને ઇન્ડિયામાં મારો કોઈ સારો ફ્રેન્ડ છે, પણ તમે જસ્ટ એનું તમે કલ્પના ચિત્ર તમારા માઇન્ડમાં બનાવો, મારો ફ્રેન્ડ બહુ સારો છે પણ એને હાથ નથી, એટલે આપણને એમ થાય વિચારો આમ ઠૂઠો હશે, ઓલા શોલેમાં નથી ઠાકુર એના જેવો। પછી આપણે કહીએ પગે નથી, એટલે આપણને એમ થાય કે વ્હીલચેરમાં ફરતો હશે, એટલે તમને એમ થાય કે ચાલો ધવલભાઈનો ફ્રેન્ડ હશે, પગ નહીં હોય, બિચારાને હાથ નથી, ડિસેબલ છે। તો હું એમ કહું કે એને ડોકું, એને માથું નથી, તો પછી તમને એમ થાય કે આ કેવો ફ્રેન્ડ પડી। પછી હું કહું એની બોડી જ નથી, તો પછી તમે તમારી સામે કોઈ ચિત્રને ઊભું જ ન, તમે કઈ ઇમેજિન ન કરી શકો। તો નિર્ગુણ ભક્તિ એવી છે। ભગવાને શું કીધું કે મને સગુણ વધારે પ્રિય છે, એટલા માટે કે એ લોકો સતત પોતાનું મન, પોતાનું કામ, પોતાનું ધ્યાન મારી અંદર વધારે રાખે છે। મય્યાવેશ્ય મનો યે માં નિત્યયુક્તા ઉપાસતે, પોતાના મનને મારી અંદર જે કેન્દ્રિત કરે છે, મારી અંદર રોકે છે, અને જેનો ભાવ, જેનું પ્રેમ, જેનું ફેથ મારામાં એકદમ દ્રઢ, એકદમ સ્ટ્રોંગ છે, એ મને વધારે વાલા છે। ભગવાન આનાથી આપણને શું જવાબ આપે છે કે આપણાથી ભલે જ્ઞાન માર્ગનો, મતલબ કે મોટી મોટી વાતો કે મોટી મોટી ફિલોસોફી આપણને ભલે
ન સમજાય, કેમ કે અત્યારે ધીરે ધીરે જેમ જેમ સમય જાય માણસોની બુદ્ધિ નાની થતી જાય, એટલે બહુ ઝીણી વાતો ન સમજાય આપણને. એટલે ભગવાને આપણને સરસ મજાનો રસ્તો આપ્યો કે ચાલો તમે કદાચ એવું બધું યોગીઓની જેમ જંગલમાં જઈને તમારે હજારો વર્ષો ન કોઈને મળવાનું, ઝાડને પાંદડા ખાઈને જીવવાનું, દિવસમાં એકવાર પાણી પીવાનું, ઊભા પગે રહીને બે હાથ જોડીને સતત ભગવાનની તપસ્યા કરવી, એવું કદાચ તમારાથી ન થાય તો ઇટ્સ ઓકે. પણ તમે મારા સગુણ સ્વરૂપનું ધ્યાન ધરો. ભગવાન આપણે શું કહે છે કે તમે મંદિરમાં આવો, તમે મારા સ્વરૂપ સામે બેસો, મારું ધ્યાન ધરો, મારું મનન કરો, તો પણ તમે મને વધારે વાલા છો. આપણે કરવાનું એટલું જ છે કે ભગવાનના સ્વરૂપમાં આપણે આપણા મનને પરોવવાનું છે. મેં કીધું એમ જ્ઞાન માર્ગ એટલે શું કે જેમાં બધું જાણવું, જેમાં તમારે બધું આમ બે હાથ ખોલીને તમારે બધું નોલેજ ભેગું કરવાનું છે. આવા જે કંઈ તમને શીખતા હોય તમે શીખી જાઓ. પણ ભક્તિ માર્ગ શું છે? ભક્તિ માર્ગ એ બધી વસ્તુને એપ્લાય કરવાનું નામ. જ્ઞાન અને ભક્તિ આ બંને વસ્તુમાં આ બહુ ચર્ચાનો વિષય છે. ઘણા બધા શાસ્ત્રોમાં, ઘણા બધા બુક્સમાં, ઘણા બધા મોટા મોટા ફિલોસોફરે આના ઉપર ઘણું બધું લખ્યું છે. જે લોકો નોલેજની ઉપાસના કરે છે, જેને નોલેજ વધારે વાલું છે, એ લોકો એમ કહે છે કે નહીં, જ્ઞાન શ્રેષ્ઠ છે. જે લોકોને ભક્તિ વધારે ગમે છે એ લોકો કહે છે કે નહીં, પ્રેમ, ભક્તિ વધારે સારી છે. પણ જો આપણે બહુ ડીપલી જોઈએ તો જ્ઞાન એટલે શું? ચાલો તમને સમજાવું કે ભાઈ કોઈ નાનું બેબી છે, એ ધીરે ધીરે ગ્રો મોટું થાય છે. પછી આપણે એને શીખવાડવું પડે ને, જો આ મમ્મી છે ને મમ્મી કહેવાય, એટલે આપણે ધીરે ધીરે બોલતા શીખવાડીએ મમ્મી, પપ્પા. ધીરે ધીરે છોકરું મોટું થાય એટલે પછી આપણે એને કહીએ કે જો આ છે ને ગાડી કહેવાય, એટલે શીખે કે આને ગાડી કહેવાય. એટલે એના મગજમાં એક જ્ઞાન થયું, એને સમજાણું કે ચાલો આવું હોય એને ગાડી કહેવાય. સમજાય ગયું? પણ ધીરે ધીરે છોકરું વધારે મોટું થયું, તમે એને શીખવાડ્યું કે જો બેટા આને પૈસા કહેવાય, તમે એને 20 પાઉન્ડની 50 પાઉન્ડની નોટ બતાવો એટલે એને ખબર પડે કે આને પૈસા કહેવાય. પણ ધીરે ધીરે છોકરું મોટું થાય, તમે દરેક નવી વસ્તુ શીખવાડો કે આને આ કહેવાય, આને આ કહેવાય, તો છોકરું એ બધી વસ્તુ સમજી લે. તમે કે હું આપણે બધું જ સમજી લઈએ કે આને આ કહેવાય, આ વસ્તુ આ કહેવાય, આને આવી રીતે હેન્ડલ કરાય, આમ કહેવાય. પણ આ બધી વસ્તુને કહેવાય જ્ઞાન, આ બધી વસ્તુને કહેવાય નોલેજ. તમને હું અહીંયા બેઠો ચાલો જલેબી બનાવવાની કે પેંડા બનાવવાની આખી રેસીપી બતાવી દઉં કે ભાઈ તમારે કઈ રીતે લોટ ઘોળવાનું, કઈ રીતે તેલ, કઈ રીતે ઘી બરાબર ઉકાળવાનું, પછી તમારે કોઈ કપડું લઈ બાંધીને પછી ધીરે ધીરે ગોળ ફેરવીને જલેબીને શેકવાની, થોડી વાર એનો કલર ફરે ત્યાં સુધી જોવાની, પછી એને પાછી તવેથાથી ઊંધી કરવાની, પછી થોડી તળાઈ જાય પછી ચાસણીમાં લેવાની. આખું હું તમને કહી દઉં, તમને આવડી ગયું ચાલો જલેબી કેમ બનાવવી. પણ જ્યાં સુધી તમે ઘરે જઈ જલેબી તમારા હાથે બનાવશો નહીં, એને મોઢામાં મૂકશો નહીં, ત્યાં સુધી તમને એનો ટેસ્ટ ખબર નહીં પડશે. તો એ વસ્તુને કહેવાય ભક્તિ. તમે શાસ્ત્રો, પુરાણો, ગીતાજી, ભાગવતજી ગમે તે વસ્તુ વાંચી કે સમજીને જાણી લીધું કે ભગવાન કોણ છે, ભગવાન કેવી રીતે પ્રગટ થાય છે, ભગવાન આપણા માટે શું કરે છે, તમે બધી વસ્તુ समझ लीजिए. आपने सब कुछ समझ लिया, चाहे बहुत बड़ी बड़ी बुक्स या हमारे पुराण या वेद सब कुछ पढ़ के आपने जान लिया कि भगवान क्या है, भगवान हमें कैसे मदद करते हैं, भगवान का स्वरूप क्या है, सब हमने समझ लिया. इसे कहते हैं ज्ञान. मगर जब भगवान के प्रति, भगवान को मिलने की हमारे दिल में जिज्ञासा पैदा हो, जब हम उसकी ओर आगे बढ़ें, उसे कहते हैं भक्ति.